તો હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 2.33મો દાખલો જોઈએ, જેમાં આપણે રકમમાં આપેલું છે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ, એટલે કે દ્રાવ્ય આપેલો છે આપણે ફ્લોરોએસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં, એટલે દ્રાવકનું વજન આપેલું છે, એમાં ઓગાળવામાં આવ્યો. પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે ડેલ્ટા ટીએફ આપને આપેલો છે, સાથે ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક એટલે કે કે એ મેળવવાનો છે, અને વોન્ટ ઓફ અવયવ એટલે કે આઈ મેળવવાનો છે. તો અહીંયા પહેલાં તો આપણે આનો ડેટા બનાવીએ. તો 19.5 ગ્રામ જે આપણા માટે દ્રાવ્ય માટે આપણે 2 સંજ્ઞા વાપરીએ એટલે W2, પાણી માટે W1, અને સાથે અહીંયા 1.0 ડિગ્રી સેલ્સિયસ જે આને આપણે કહેશું ડેલ્ટા TF, અને ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક એટલે કે એ મેળવવો, અને વોન્ટ ઓફ અવયવ એટલે કે આઈ મેળવવો છે. તો આના ઉપરથી પહેલાં આપણે ડેટા બનાવીએ. તો અહીંયા W2 બરાબર 19.5 ગ્રામ, સાથેનો અણુભાર લખશો આપણે, ફ્લોરોએસિટિક એસિડનો ગણશો એટલે 78 ગ્રામ પ્રતિ મોલ મળશે. W1 આપને આપેલું છે 500 ગ્રામ, સાથે ડેલ્ટા TF આપેલો છે 1.0 ડિગ્રી સેલ્સિયસ. આ ઉપરાંત અહીં રકમમાં આપણે મોલલ અવનયન અચળાંક KF આપેલું નથી, પરંતુ આપવો જોઈએ, જે હોય 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. મોસ્ટ ઓફ એસિટિક એસિડ કે એના વ્યુત્પન્નો હોય ત્યારે એનો વિયોજન આપણે મોલલ અવનયન અચળાંક 1.86 હોય. હવે આ ઉપરાંત આપણે વિયોજન અચળાંક એટલે કે એ મેળવવો છે, અને બીજું એક મેળવવું છે આઈ. તો અહીંયા તમે દાખલો ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન કરી વિયોજન અંશ મેળવી એ રીતે પણ ગણી શકો. આપણે એનાથી શોર્ટકટમાં આગળ વધશું કે જેમાં તમને જવાબમાં છેલ્લે માઇનોર એવો ડિફરન્સ મળશે, બાકી એ પદ્ધતિ સાચી છે. આવું કંઈક આપણે સૂત્ર આવેલું હતું, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. અહીંયા તમે વોન્ટ ઓફ અવયવ આઈ દાખલ કરી શકો. જો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય તો આઈ બરાબર 1 થશે, પરંતુ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો આઈનું મૂલ્ય 1 કરતાં વધુ હોઈ શકે અથવા ઓછું હોઈ શકે. જો વિયોજન થતું હોય તો વધુ હોઈ શકે, સુયોજન હોય તો ઓછું હોઈ શકે. હવે અહીંયા આપણે ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન વિચારીએ તો અહીંયા આપણે આપેલું છે CH2F COOH. આને તમે પાણીમાં નાખશો એટલે આયનીકરણ થશે CH2F COO માઇનસ અને H+. એટલે અહીંયા વિયોજન થતો ભાગ એટલે N આપણે મળશે અહીંયા 2. આપણે અહીંયા વિયોજન અંશ આલ્ફા ગણશું, આલ્ફા ઉપરથી વિયોજન અચળાંક ગણશું. કઈ રીતે આગળ વધીએ? પહેલું કામ કરવું છે અત્યારે આપણે આઈ મેળવવાનું. તો આઈ મેળવવા માટે આપણી પાસે KF તો છે, મોલાલિટી છે નહીં પણ આડકતરી રીતે માહિતી છે એના ઉપરથી મોલાલિટી મેળવી શકશું. ડેલ્ટા TF આપણી પાસે છે, તો એની મદદથી આપણે પહેલું કામ કરશું આઈ મેળવવાનું. તો પહેલું મેળવીએ આપણે મોલાલિટી. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણાકારમાં 1000 છેદમાં અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન ગ્રામમાં. તો આમાં કિંમત મૂકીએ આપણે. તો W2 આપણી પાસે છે 19.5 ગુણાકારમાં 1000 છેદમાં M2 78 ને ગુણાકારમાં 500. આની આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે મોલાલિટી મળશે 0.5 મોલલ. તો હવે મોલાલિટી છે, KF છે, ડેલ્ટા TF છે, તો એમની મદદથી આપણે મેળવશું આઈ. તો આઈને સૂત્રનો કરતા બનાવીએ તો આઈ બરાબર લખાશે ડેલ્ટા TF અપોન KF ઇન્ટુ M. તો આઈ બરાબર ડેલ્ટા TF છે 1 ડિગ્રી સેલ્સિયસ, KF છે 1.86 અને મોલાલિટી છે 0.5. એટલે આની કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને આઈ મળશે 1.075. તો વોન્ટ ઓફ અવયવ આઈ 1 મેળવવાનો હતો, જે આપણો જવાબ મળી ગયો. આ સિવાય બીજું મેળવવાનું આપણે કીધું છે વિયોજન અચળાંક. તો વિયોજન અંશ માટેનું આવું સૂત્ર છે, વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 upon N-1.
જ્યાં I એટલે વોન-ઓફ અવયવ અને n છૂટા પડતા ઘટકોની સંખ્યા. તો અહીં છૂટા પડતા ઘટકો 2 છે એટલે આપણે લખેલું છે n બરાબર 2 અને એ ત્યાં આપણે એનો ઉપયોગ કરશું. તો અહીંયા આલ્ફા બરાબર I નું મૂલ્ય આપણે 1.075 -1 છેદમાં n નું મૂલ્ય 2 - 1. તો આલ્ફા બરાબર 1.075 - 1 એટલે 0.075 ભાગ્યા 1. તો આલ્ફા મળી ગયો આપણે 0.075. હવે આલ્ફાની વેલ્યુ આપણે મૂકશું વિયોજન અચળાંકના સૂત્રમાં, જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ નિર્બળ એસિડ માટે વિયોજન અચળાંક Ka બરાબર α² × C છેદમાં 1 - આલ્ફા થાય. હવે આલ્ફાની કિંમત મૂકી દઈ. સાંદ્રતા આપણી પાસે છે જ મોલાલિટી, તો Ka બરાબર 0.075 એનો સ્ક્વેર ગુણાકારમાં 0.5 છેદમાં 1 - 0.075. આનું સાદુરૂપ આપશો એટલે Ka મળશે 3.04 ગુણાકારમાં 10 - 3. તો આ રીતે શોર્ટકટમાં તમે વિયોજન અચળાંકની ગણતરી કરી શકો. એના માટે તમારી પાસે આ વિયોજન અંશનું એક વધારાનું સૂત્ર આવડવું જોઈએ, એટલે તમે સીધો આલ્ફા ગણી શકશો અને આલ્ફાની મદદથી Ka મળી જશે. આવો જ તમને કોયડામાં પણ દાખલો આપેલો છે, જે પણ આપણે ગણશું. ત્યાર પછી હવે સ્વાધ્યાયનો 2.36નો દાખલો જોઈએ, જેમાં રકમમાં આપને આપેલું છે 100 ગ્રામ પ્રવાહી A અને એ કોણ એ નથી કીધું, પણ સાથે એમનું મોલર દળ આપેલું છે 140 ગ્રામ પ્રતિ મોલ અને 1000 ગ્રામ પ્રવાહી B, એમનું પણ મોલર દળ આપણે આપેલું છે 180 ગ્રામ પ્રતિ મોલ. એટલે અહીં બે પ્રવાહી આપેલા A અને B. હવે A ને B માં ઓગાળવામાં આવ્યો અને આમે જથ્થા ઉપરથી ખબર પડે કે 100 ગ્રામ એ દ્રાવ્ય છે અને 1000 ગ્રામ એટલે દ્રાવક છે. તો શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. એટલે શુદ્ધ પ્રવાહી B નું તમને બાષ્પ દબાણ આપેલું છે, જ્યારે શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ આપણે ગણવાનું છે. એટલે કે PB0 આપને આપેલું છે અને PA01 આપણે ગણવું છે. અને જો દ્રાવણનું કુલ દબાણ એટલે બંનેને મિશ્ર કર્યા પછી P ટોટલ 475 ટોર હોય તો તેનું એટલે કોનું, તો કે A નું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો, એટલે કે PA ગણો. તો પહેલા આપણે ડેટા બનાવીએ. અહીંયા આપણે PA0 અને PA માગેલું છે. તો અહીંયા 100 ગ્રામ પ્રવાહી A એટલે આપણે વજન આપેલું છે, જેને આપણે WA કહેશું. તો WA આપેલું છે 100 ગ્રામ. સાથે એનો અણુભાર પણ લખી લઈએ MA કરીને, જે છે 140 ગ્રામ પ્રતિ મોલ. એવી રીતે WB જે આપને આપેલું છે 1000 ગ્રામ અને MB એટલે એમનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ. આ ઉપરાંત શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ એટલે કે PB0 આપને આપેલું છે 500 ટોર અને આપને સાથે હજી કુલ દબાણ આપેલું છે P ટોટલ 475 ટોર અને આપણે માગ્યું એક PA0 અને બીજું PA. તો આપણે PA0 અને PA ગણવું હોય તો એના માટે આપણે આપેલું છે PB0. તો પહેલું કામ આપણે શું કરશું, PB0 ઉપરથી PB મેળવી લેશું. પછી આપણી પાસે P ટોટલ છે એટલે P ટોટલ બરાબર આપણે લખી શકશું કે PA પ્લસ PB એટલે બંને ઘટકોનું દબાણ એ કુલ દબાણ જેટલું હોય. તો તમારી પાસે PB હોય, P ટોટલ હોય તો PA મેળવી શકો અને PA મળી જાય તો PA0 મળી જશે, કારણ કે આપણી પાસે બીજી જરૂરિયાત મોલ અંશની જોશે. તો મોલ અંશ ઓલરેડી અહીંયા ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપેલા છે. વજન આપ્યું તો મોલ મળે અને મોલ મળે તો મોલ અંશ. એટલે પહેલું કામ આપણે કરશું વજન ઉપરથી મોલ મેળવવાનું, મોલ ઉપરથી મોલ અંશ મેળવવાનું. તો અહીંયા NA બરાબર WA/MA. WA છે 100 છેદમાં MA છે 140. આ બેનો ગુણોત્તર મળશે આપને 0.7142. એવી જ રીતે NB બરાબર WB/MB 1000/180, જે આપને મળશે 5.55. તો અહીંયા હવે આપણે બંને ઘટકોના આપને મોલ મળી ગયા, તો એના ઉપરથી આપણે કુલ મોલ પણ મેળવી શકીએ. એટલે બંનેનો સરવાળો 0.7142 પ્લસ 5.55
આ બેનો સરવાળો આપણે કરશું એટલે મળશે આપને 6.269 મોલ. તો હવે આપણે જે ઘટકોના મોલ અંશ મેળવવા હશે એના મોલ છેદમાં કુલ મોલ કરશું એટલે આપણે મોલ અંશ મળશે. તો આપણે બંનેના મોલ અંશ મેળવી લઈએ. તો પહેલા XA બરાબર NA ના છેદમાં કુલ મોલ. તો NA આપણી પાસે છે 0.7142 છેદમાં કુલ મોલ છે 6.269. આ બેનું આપણે ગુણોત્તર લેશું એટલે મળશે આપને 0.1139. તો આવી જ રીતે XB મેળવીએ તો NB ના છેદમાં કુલ મોલ. NB આપણી પાસે છે 5.55 અને કુલ મોલ છે 6.269 અને આ બેનો ગુણોત્તર આપણે લેશું એટલે મળશે 0.8853. આ તમે ન ગણો અને સીધો આને એકમાંથી બાદ કરી નાખો તો પણ ચાલે. આપણે અત્યારે બંનેના ગણ્યા, એક XA અને XB. હવે આપણી પાસે છે PB0 સાથે એનું XB. તો એની મદદથી આપણે PB ગણી શકીએ. તો PB બરાબર PB0 ઇન્ટુ XB. હવે સૂત્ર બધા જાણતા હશો. તો હવે અહીંયા PB બરાબર PB0 આપણી પાસે છે 500 ટોર ગુણાકારમાં XB આપણી પાસે છે 0.8853. હવે આ બેનો આપણે ગુણાકાર કરશું એટલે એ આપણે મળશે 442.65 ટોર. તો અહીંયા આપણી પાસે PB મળી ગયું. P ટોટલ છે તો આવું કંઈક સૂત્ર મૂકી શકીએ કે P ટોટલ બરાબર PA પ્લસ PB. એમાંથી આપણે જોઈએ છે એક PA અને એક PA0. તો પહેલાં આપણે મળશે PA. PA ને સૂત્રનો કરતા બનાવીએ તો PA બરાબર P ટોટલ માઇનસ PB. P ટોટલ મળશે આપને, આપેલું છે P ટોટલ આપને 475 માઇનસ PB છે 442.65. ચાલો આ બેની બાદબાકી કરતા આપને અહીંયા જોવા મળશે 32.35 ટોર. તો હવે આપણી પાસે PA છે, હવે XA પણ છે. તો આ જ રીતના સૂત્રનો ઉપયોગ કરી આપણે PA0 મેળવી શકીએ. તો એ માટે હવે રજૂઆત કરશું PA બરાબર PA0 ઇન્ટુ XA. તો PA0 ને સૂત્રનો કરતા બનાવીએ તો PA અપોન XA. તો PA કેટલું મળ્યું આપણે 32.35 છેદમાં XA છે 0.1139. આ બેનો ગુણોત્તર લેશું એટલે આપણે મળશે 284.02 ટોર. તો આવી રીતે આપણે શુદ્ધ સ્થિતિમાં એટલે કે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણી શકશું અને દ્રાવણમાં એનું બાષ્પ દબાણ પણ ગણી શકશું. ત્યાર પછી આગળ વધશું. તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 2.38 આવો જ એક દાખલો આપણે આગળ લખાણ સંબંધિતમાં પણ જોયો. અહીંયા બેન્ઝીન અને ટોલ્યુઇનના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન સંગઠન થવું એટલે ભેગું થવું, આદર્શ દ્રાવણ બનાવે એટલે બંનેને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એમાં આદર્શ દ્રાવણ બને એટલે બંને એકબીજા સાથે એક પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ એટલે કે આપણે P0 આપેલા છે બેન્ઝીન અને ટોલ્યુઇનના. તો એ પ્રમાણે આપણે ડેટા વિચારીએ તો P0 બેન્ઝીન 50.71 મીમી અને P0 ટોલ્યુઇન 32.06 મીમી. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇન મિશ્રણ કરવામાં આવે એટલે આપણે બંને ઘટકોના વજન આપેલા છે. તો એ પ્રમાણે આપણે ડેટા બનાવીએ તો W બેન્ઝીન 80 ગ્રામ અને W ટોલ્યુઇન આપણે આપેલો છે 100 ગ્રામ. તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. હવે આપણે બેન્ઝીનનો મોલ અંશ ગણવો છે પણ કઈ સ્થિતિમાં? બાષ્પ અવસ્થામાં. તો યાદ કરો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ બાષ્પ અવસ્થા માટે લાગુ પડે. તમે રાઉલ્ટના નિયમના આખો થિયરીમાં સૂત્રો તારવા ત્યારે તમે જે બાષ્પ દબાણ નોંધો છે દ્રાવણનું હતું. પછી એક અલગથી આપણે આપેલું હતું કે બાષ્પ અવસ્થામાં જ્યારે તમારે કોઈ પણ ઘટકનો
મોલ અંશ કે એમનું બાષ્પ દબાણ ગણવું હોય તો ત્યારે એમનું સૂત્ર થાય પી બરાબર એક્સ ઇન્ટુ પી ટોટલ. તો પી કોનું લેવાનું? તો કે જે ઘટકનું તમે દબાણ બાષ્પ અવસ્થામાં નોંધતા હોય એનું, એક્સ તો એ ઘટકનો મોલ અંશ, અને પી તો કુલ દબાણ. તો આવું કંઈક આપણે થિયરીમાં સૂત્ર આવ્યું હતું. તો એના માટે આપણી પાસે જરૂરિયાત કોની છે? પહેલાં તો એક તો મોલ અંશની જરૂર પડશે, બીજું ઘટકનું દબાણની જરૂર પડશે, અને કુલ દબાણની જરૂર પડશે. તો તમારી પાસે અહીંયા બે ઘટક છે ને બે ઘટકના જો તમારી પાસે દબાણ હોય તો એનો સરવાળો કરતાં કુલ દબાણ મળે. તો કુલ દબાણ મળી ગયું, કોઈ એક ઘટકનું દબાણ મળી ગયું તો મોલ અંશ મળી જશે. તો આપણે મેળવવાનું જ છે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ. તો શરૂઆત કરશું, પહેલાં આપણે વજન આપેલા છે અને બેન્ઝીન અને ટોલ્યુઇન આપેલું છે, તો એના અણુભાર આપણે જાણતા હોય. તો બેન્ઝીન અને ટોલ્યુઇનના વજન ઉપરથી આપણે પહેલું કામ કરશું મોલ મેળવવાનું. તો બધા જાણો છો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો આવી રીતે આપણે બેન્ઝીન અને ટોલ્યુઇનના મોલ ગણી શકીએ અને સાથે સરવાળો કરશું એટલે આપણે કુલ મોલ મળશે. હવે આપણે બે ઘટકના મોલ અંશ જોશે, કારણ કે આપણે બે ઘટકના દબાણ મેળવવા છે, અને દબાણ મેળવવા માટે તમે સૂત્ર જાણો છો કે એમાં મોલ અંશની જરૂરિયાત પડે. તો આપણે બંનેના પહેલાં મોલ અંશ મેળવી લેશું, એટલે જેના ઘટકના મોલ અંશ મેળવવો એના મોલ છેદમાં કુલ મોલ. એવી રીતે ટોલ્યુઇનના મેળવવો હોય તો ટોલ્યુઇનના મોલ છેદમાં કુલ મોલ. તો આમ બંનેના આપણે મોલ અંશ મળી ગયા. એકનો મોલ અંશ ગણીને તમે એકમાંથી બાદ કરીને પણ બીજાનો મેળવી શકો. આપણે અહીંયા બંનેના ગણેલા છે. હવે બેન્ઝીનનું આપણે દબાણ મેળવવું હોય તો બેન્ઝીનનું દબાણ મેળવવા માટેનું રાઉલ્ટના નિયમનું સૂત્ર જાણો છો કે P0 બેન્ઝીન જે ઓલરેડી આપણે આપેલું છે અને એક્સ બેન્ઝીન આપણે મેળવી લીધું. તો આવી રીતે બેન્ઝીન અને એવી જ રીતે સેમ આપણે ટોલ્યુઇનની ગણતરી કરી શકીએ. તો હવે તમારી પાસે બેન્ઝીન અને ટોલ્યુઇન બંનેના ઘટકોના દબાણ હોય તો તમે એનો સરવાળો કરવાથી કુલ દબાણ મળે. તો આપણે જે જરૂરિયાત હતી એ કુલ દબાણની. પછી આવું કંઈક આપણે જાણીએ છીએ કે બેન્ઝીનની બાષ્પ અવસ્થામાં મોલ અંશ એક્સ બેન્ઝીન આપણે ગણવું છે. તો આવું કંઈક સૂત્ર છે કે દબાણ બરાબર એક્સ ઇન્ટુ પી ટોટલ. બેન્ઝીન માટે વિચારીએ છીએ એટલે પી બેન્ઝીન બરાબર એક્સ ઇન્ટુ પી ટોટલ. તો હવે આપણે જોઈએ છે શું? તો કે એક્સ કોનો? તો કે બેન્ઝીનનો. એટલે આપણે એને સૂત્રનો કરતા બનાવીએ. તો આપણી પાસે બેન્ઝીનનું બાષ્પ દબાણ છે અને કુલ દબાણ છે. કિંમત મૂકી સાદુરૂપ આપતા આપને બેન્ઝીનના મોલ અંશ મળશે 0.6. આપણે એપ્રોક્સ 6 લખ્યું, મળશે તમને 0.5998 સમથિંગ, પણ આપણે એનો એપ્રોક્સ લખીએ 0.6. આવી જ રીતે હજુ પૂછેલું હોય આમાં કે ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો, તો સીધું કરી શકો તમે 1 - 0.6 એટલે 0.4. તો આવી રીતે બાષ્પ અવસ્થામાં જ્યારે મોલ અંશ ગણવાની વાત આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય, અને એમાં કુલ દબાણ આપેલું હોય અથવા ન આપેલું હોય તો આ રીતે ગણતરી કરી શકાય એવી પરિસ્થિતિ આપેલી હોય. તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયના 2.39નો દાખલો જોઈએ. અહીંયા આપણે રકમમાં આપેલું છે હવા ઘણા વાયુનું મિશ્રણ છે. એમાં 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ કદથી આપેલું છે ટકામાં. એમાં ઓક્સિજન 20% અને નાઇટ્રોજન 79% આપેલો છે. 10 એટમોસ્ફિયર દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. એટલે પાણી અને હવામાં સંતુલન છે ત્યારે એનું દબાણ આપણે આપેલું છે P એટમોસ્ફિયર 10. એટલે એનો અર્થ એવો થયો કે એ કુલ દબાણ આપણે આપેલું છે. હવે હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે તમે જાણો છો કે વાયુને જ્યારે પ્રવાહીમાં ઓગાળવામાં આવે ત્યારે એનું દબાણ આપણે હેનરીના નિયમ મુજબ રજૂ કરીએ છીએ. તો બધા સૂત્ર જાણતા જશો, P બરાબર KH × X. હવે એમાં હેનરી નિયમ અચળાંક આપણે ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેના આપી દીધા છે 298 કેલ્વિન તાપમાને. તો પાણીમાં આ વાયુનું સંઘટન ગણો. સંઘટન એટલે અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજન ઓગળેલા છે તો એનું પ્રમાણ ગણવાનું છે, અને પ્રમાણ આપણે મોલ અંશમાં ગણતા હોય. તો આપણી પાસે અહીંયા પહેલાં તો બંને ઓક્સિજનના કદથી ટકા છે અને નાઇટ્રોજનના કદથી ટકા છે. આપણે કદની જરૂર પડશે એટલે ટકા દૂર કરવા માટે આપણે ભાગ્યા 100 કરશું. કુલ દબાણ આપણે આપેલું છે એટલે ડેટા બનાવીએ P ટોટલ 10 એટમોસ્ફિયર. પછી હેનરી અચળાંક આપણે બંનેના આપેલા છે, ઓક્સિજનનો હેનરી અચળાંક અને નાઇટ્રોજનનો હેનરી અચળાંક. અને આપણે આ વાયુનું સંઘટન એટલે આ બે વાયુનું જથ્થો ગણવાનો છે મોલ અંશમાં, XO2 અને NO2. તો હવે આપણે એટલી તો ખબર પડે કે P બરાબર KH × X માં આપણે X ગણવો છે. તો આપણી પાસે પહેલાં શું હોવું જોઈએ? તો P હોવું જોઈએ. KH તો આપણી પાસે બંનેના છે, અને આપણે અહીંયા P મેળવવા માટે કદ આપેલું છે. તો આવું કંઈક સૂત્ર આપણે જાણીએ છીએ કે જે વાયુનું તમારે દબાણ ગણવું હોય એના કદ ગુણાકારમાં P ટોટલ.
તો આપણી પાસે ઓક્સિજન વાયુનો કદથી ટકા છે, એટલે આપણે ટકા દૂર કરીએ તો 20/100 અને પી ટોટલ આપણે આપેલું છે 10. તો એવી રીતે આપણે મળશે 2 એટમોસ્ફિયર. પરંતુ આપણે એ એટમોસ્ફિયરને મીમીમાં ફેરવવું પડશે, કારણ કે આપણે હેનરી અચળાંક મીમીમાં આપેલો છે. એટલે સિમ્પલ ત્રિરાશિ છે, બધા જાણો છો કે એક એટમોસ્ફિયરે 760 મીમી હોય તો 2 એટમોસ્ફિયરે કેટલા, તો 1520 મીમી આપણે મળશે. આવી જ રીતે જેમ ઓક્સિજન માટે રજૂઆત વિચારી એ જ રીતે સેમ નાઇટ્રોજનમાં જો વિચારો તો નાઇટ્રોજનનું દબાણ બરાબર નાઇટ્રોજનનું કદ ગુણાકારમાં પી ટોટલ. અહીંયા પણ આપણે 79% ને દૂર કરા એટલે 79/100 અને કુલ દબાણ એટલે 10. તો PN2 મળશે 7.9 એટમોસ્ફિયર. હવે આને પણ આપણે કન્વર્ટ કરેલા છે શેમાં, મીમીમાં. કઈ રીતે, તો એ તમે ત્રિરાશિ મૂકી શકો. તો હવે આપણી પાસે બંનેના આંશિક દબાણ મળી ગયા, PO2 અને PN2. તો હવે દરેકને આપણે વારાફરતી હેનરી અચળાંકનું સૂત્ર મૂકશું. તો ઓક્સિજન માટે મૂકતા હોય તો PO2 બરાબર KH × XO2. તો એમાં આપણે જોઈએ છે XO2, તો એને સૂત્રનો કરતા બનાવો. તો PO2 ની વેલ્યુ છે આપણી પાસે, KH ની વેલ્યુ છે, કિંમત મૂકી સાદરૂપ આપશો એટલે O2 ના મોલન્સ મળશે. સેમ એવી જ રીતે નાઇટ્રોજન માટે હેનરીનું સૂત્ર મૂકી અને નાઇટ્રોજનના મોલન્સના સૂત્રનો કરતા બનાવશો એટલે ત્યાં તમને નાઇટ્રોજનના મોલન્સ મળશે 9.2 10⁻3. તો આવી રીતે સંઘટન મેળવવા માટે એટલે કે મોલન્સ મેળવવા માટે આપણે ડેટામાં આપેલી પરિસ્થિતિનો ઉપયોગ કરીએ એટલે ગણી શકશું. હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 2.41. એકદમ નાનો દાખલો છે, MCQમાં પૂછાયો. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર પાણીમાં, એટલે કે આપણે 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળી અને બનાવેલ દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો એવું કીધેલું છે. તો 2 લીટર પાણી અને 25 મિલીગ્રામ, તો 25 મિલીગ્રામની સાપેક્ષમાં 2 લીટર પાણી એ વધુ કહેવાય. એટલે આપણે દ્રાવ્ય પ્લસ દ્રાવક કરી અને દ્રાવણ વિચારીએ તો 2 લીટરની સાપેક્ષમાં હું ગણી શકાય તેવું, એટલે આપણે દ્રાવણનું કદ જ 2 લીટર લઈ લેશું. પછી 25 મિલીગ્રામ એટલે એ દ્રાવ્યનું વજન આપેલું છે અને અભિસરણ દબાણ એટલે પાય ગણવાનું છે. સાથે અહીંયા એક બીજી વિશિષ્ટતા આપણે એ આપેલી છે કે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો. તો જ્યારે કોઈ પદાર્થનું સંપૂર્ણ વિયોજનની વાત હોય ત્યારે વિયોજિત થતા ઘટકોની સંખ્યા અને વોન્ટ ઓફ અવયવ બંને ઇક્વલ હોય. કારણ કે વોન્ટ ઓફ અવયવ I એ શું છે, તો વિયોજન પામતા ઘટકો સંતુલને વિયોજન પામતા ઘટકોના કુલ મોલ છે. તો અહીંયા એ તો આપણે ડાયરેક્ટ મળશે. દાખલા તરીકે K2SO4 વિચારીએ આપણે, તો K2SO4 આનું વિયોજન વિચારો એટલે 2K પ્લસ અને SO4 -2 aqueous. તો અહીંયા ટોટલ ઘટકોની સંખ્યા વિચારો તો 3 મળે. તો n બરાબર આપણે કેટલા મળશે, 3. તો અહીંયા સંપૂર્ણ વિયોજન થાય છે એટલે I અને n બંને ઇક્વલ થશે. તો I બરાબર 3 લઈ શકશું આપણે. અભિસરણ દબાણ ગણવું છે તો પાઈ બરાબર WRT/mv, આવું સૂત્ર જાણતા હશો તમે. અને અહીંયા આપણે સાથે વોન્ટ ઓફ અવયવ I દાખલ કરશું. તો પહેલા ડેટા વિચારીએ. આપણે અહીં આપેલું શું છે, તો દ્રાવ્યનું વજન W 25 મિલીગ્રામ. હવે ગ્રામમાં ફેરવવું પડે તો 25 ગુણાકારમાં 10⁻3 ગ્રામ. તો આપને અહીંયા W મળી ગયું. આ ઉપરાંત આપણી પાસે દ્રાવણનું કદ આપણે લેશું 2 લીટર, આગળ વાત કરીએ એ પ્રમાણે. આ ઉપરાંત અણુભારની વાત આવે તો K2SO4 નો આપણે અણુભાર લેવાનો થશે. તો એ મળશે આપણે 174 ગ્રામ પ્રતિ મોલ. તો આપણી પાસે હવે W છે, M છે, V છે, તાપમાન આપણે આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ. તો T બરાબર 25 + 273 એટલે કે 298 કેલ્વિન. તો આમ આપણી પાસે તાપમાન છે. આરનું મૂલ્ય બધા જાણો છો, આપણે 0.08314 જે અચળાંક આપણે બધામાં લઈએ જ છે એ જ લેવાનું છે. તો હવે બધી કિંમતો મૂકશું તો પાઈ બરાબર આઈનું મૂલ્ય 3, W મળશે આપને 25 ગુણાકારમાં 10⁻3, 0.08314 ગુણાકારમાં T 298 છેદમાં અણુભાર છે 174 અને કદ આપને આપેલું છે 2 લીટર. તો આની કેલ્ક્યુલેશન કરશું એટલે આપને મળશે પાઈનું મૂલ્ય 5.33 ગુણાકારમાં 10⁻3 12. તો હવે અભિસરણ દબાણના આગળ પણ તમે દાખલા ગણ્યા જ હશે, પણ અહીંયા થોડોક ડિફરન્સ શું છે, તો કે જે પદાર્થ આપ્યો એનું સંપૂર્ણ વિયોજન વિચારવાનું, અને સંપૂર્ણ વિયોજન વિચારવાનું હોય ત્યારે વિયોજિત પામતા ઘટકોની સંખ્યા એ જ વોન્ટ ઓફ અવયવ જેટલી હોય, એટલે I બરાબર તમે તે
લઈ શકો. તો આટલી આમાં વિશેષતા છે. બાકી એકદમ સિમ્પલ દાખલો છે, 1 માર્કની MCQમાં પૂછાય એવો. ત્યાર પછી આપણે ઉદાહરણના દાખલામાં આગળ વધશું. તો હવે ત્યાર પછી આપણે કોયડા નંબર 2.12 તરફ જઈએ. મોસ્ટ ઓફ કોયડા બધાને થઈ ગયા છે. આ કોયડા નંબર 2.12 અને 2.13 આ કદાચ ન થયા હોય તો એના તરફ આગળ વધીએ આપણે. એમાં રકમમાં આપેલું છે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એટલે 25 ગ્રામ બેન્ઝીન જે આપણા માટે દ્રાવક બનશે અને 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ જે દ્રાવ્ય છે. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF આપને આપેલું છે 1.62 કેલ્વિન અને બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક એટલે KF આપેલો છે 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. જો એસિડ દ્વિઅણુ બનાવતો હોય, એટલે કે અહીંયા તમે થિયરીમાં પણ ભણ્યા હશો, એસિટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, આવા એસિડને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ને ત્યારે એમનું સુયોજન થાય અને સુયોજન થતું હોય ત્યારે એમાં અણુઓ ભેગા થાય. કેટલા ભેગા થાય એ આપણે રકમમાં આપેલું હોય તો આપણે અહીંયા આપેલું છે દ્વિઅણુ બનાવે, એટલે કે જેટલા અણુઓ ભેગા થાય ને એટલો તમે એને N તરીકે લઈ શકો. આગળના દાખલાઓમાં યાદ કરો વિયોજનની વાત હતી ત્યારે કેટલા છૂટા પડે છે એને N તરીકે લેતા, તો અહીંયા કેટલા ભેગા થાય છે એને N તરીકે આપણે લઈ શકીએ. તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે એટલે આપણે સુયોજન અંશ ગણશું અને સુયોજન અંશને પછી ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણી નાખશો એટલે એ ટકાવારીમાં કન્વર્ટ થઈ જશે. તો પહેલા નંબરમાં તો આપણે રકમમાં આપેલું શું છે તો 25 ગ્રામ બેન્ઝીન જે દ્રાવ્યનું વજન છે તો આપેલું છે એ પ્રમાણે આપણે ડેટા બનાવતા જઈએ. તો અહીંયા દ્રાવ્ય માટે આપણે 2 નંબર એટલે સંજ્ઞા આપશું W2 તો 25 ગ્રામ અહીંયા 25 ગ્રામ બેન્ઝીન દ્રાવક છે એટલે દ્રાવક માટે W1 સંજ્ઞા આપીએ છીએ. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ જે દ્રાવ્ય છે એના માટે આપણે સંજ્ઞા આપશું W2 જે 2 ગ્રામ છે. અને ઠાર બિંદુમાં અવનયન એટલે ડેલ્ટા TF આપેલો છે આપણે 1.62 કેલ્વિન અને સાથે મોલલ અવનયન અચળાંક આપેલો છે 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. હવે એસિડ દ્વિઅણુ બનાવે છે એટલે N બરાબર આપણે આપેલું છે 2. તો એસિડ કેટલા ટકા સુયોજન થયેલું હશે એટલે સુયોજન પામતા ઘટકો તો સુયોજન અંશ X વડે દર્શાવવાનો હોય અને એના આપણે જોઈએ છે પર્સન્ટેજ કે કેટલા ટકા સુયોજન થયું છે એટલે આ આપણે મેળવવું છે. તો અહીંયા બેન્ઝોઇક એસિડ જે દ્રાવ્ય છે આપણા માટે એ બેન્ઝોઇક એસિડના અણુભારની જરૂર પડશે. તો બેન્ઝોઇક એસિડનો અણુભાર એટલે આપણે એને M2 કહેશું જે મળશે આપણે 122 ગ્રામ પ્રતિ મોલ. તો હવે તો સીધું સિમ્પલ છે. આવો બધો ડેટા આવતો હોય એવું સૂત્ર કયું તો ઠાર બિંદુ અવનયનની વાત હોય એટલે એના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. તો અહીંયા આપણે મેળવવાનું શું થશે તો તમારી પાસે ડેલ્ટા TF છે, KF છે, પછી M મેળવવાની બધી સ્થિતિ છે. તો બધું વસ્તુ હોય અને X મેળવો તો કઈ રીતે હશે તો અહીંયા વોન્ટ ઓફ અવયવ I દાખલ કરી અને રજૂઆત કરવાની છે. ટેક્સ્ટ બુકની અંદર જે દાખલો ગણેલો છે એ રીતે ગણશો તો પણ ચાલશે. આપણે એનાથી શોર્ટકટ રીત લઈએ છીએ, જવાબમાં માઇનોર એવો ફેરફાર આવશે પણ એ ચાલે. તો અહીંયા આપણે વોન્ટ ઓફ અવયવ I ગણશું. શા માટે આપણે એમ થાય કે વોન્ટ ઓફ અવયવ I ગણવો છે તો હું તમને એક સૂત્ર આપું પહેલા સુયોજન અંશ માટેનું. સુયોજન અંશ X માટેનું તો સુયોજન અંશ X નું સૂત્ર છે I-1 1/n-1. તો જ્યાં n શું છે એ તમે જાણો છો કે 2 અણુ ભેગા થયા છે એટલે n બરાબર 2 તો એ ઓલરેડી આપણી પાસે છે. હવે પ્રશ્ન માત્ર કેનો રહ્યો તો I નો. તો I કેમ મેળવવું તો આ સૂત્રની મદદથી આપણે I મેળવી શકશું. તો હવે I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર ડેલ્ટા TF અપોન KF ઇન્ટુ M. તો અહીંયા આપણે મોલાલિટીને બધા પદ મૂકી દેશું તો આમ લખશું ડેલ્ટા TF છેદમાં KF ઇન્ટુ M એટલે W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1 પણ છેદનો છેદ અંશમાં એટલે અહીંયા સીધું લખું છું M2 ગુણાકારમાં W1. ચાલો તો હવે આપણે કિંમત મૂકશું. ડેલ્ટા TFની કિંમત છે 1.62, M2 આપણી પાસે છે 122, W1 આપણી પાસે છે 25 છેદમાં KF 4.9, W2 આપને આપેલું છે 2 ગ્રામ અને ગુણાકારમાં 1000.
તો આ રીતે આપણે આની કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે આઈ બરાબર મળશે 0.5047. તો આપણે મળી ગયો ઓન ટોપ અવયવ આઈ. તો હવે આઈની મદદથી આપણે સુયોજન અંશ ગણવો છે. તો આ સુયોજન અંશનું સૂત્ર આપણી પાસે છે જ, સીધી કિંમત મૂકશું તો એક્સ બરાબર આઈની વેલ્યુ 0.5047 માઇનસ 1 1/2 માઇનસ 1. આ બંને બાદબાકી કરતા આપને મળશે માઇનસ 0.4952. 1/2 એટલે 0.5 માઇનસ 1 એટલે માઇનસ 0.5. માઇનસ માઇનસ કેન્સલ તો એક્સ બરાબર મળશે 0.9909. તો આપને સુયોજન અંશ મેળવો, પણ આપણે જોઈએ છે ને ટકા. તો ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણશું તો 99.09%. તો આટલા ટકા સુયોજન થયું કહેવાય. તો આ દાખલાને તમે ટેક્સ્ટબુક મુજબ ગણી શકો અથવા તો આ રીતે ઓન ટોપ અવયવ આઈ તમે સીધું મેળવી અને સુયોજન અંશના સૂત્રનો ઉપયોગ કરી શકો. તો એના માટે તમને આ સુયોજન અંશનું સૂત્ર ખબર હોવી જોઈએ. આવી જ રીતે વિયોજન અંશનું સૂત્ર પણ છે. વિયોજન અંશને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ તો એનું સૂત્ર થાય I-1/n-1. જે આના પછીના દાખલામાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને શોર્ટકટમાં દાખલો ગણશું. તો ત્યાર પછી હવે કોયડા નંબર 2.13 જેમાં તમને ઘનતા આપેલી છે કે 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. એટલે એનો અર્થ એવો થયો કે પાણી દ્રાવક, એસિટિક એસિડ દ્રાવ્ય, બેને ભેગા કરી દ્રાવણ બનાવ્યું ત્યારે દ્રાવણના ઠાર બિંદુમાં અવનયન જોવા મળ્યું. એટલે ડેલ્ટા TF આપેલો છે 0.0205 ડિગ્રી સેલ્સિયસ. અને ઓન ટોપ અવયવ એટલે આઈ ગણવાનો અને એસિડનો વિયોજન અચળાંક એટલે KA ગણવાનો. તો એસિડનો વિયોજન અચળાંક આપણે KA ગણવો હોય તો KA નું સૂત્ર જાણો છો, α² × C છેદમાં 1 માઇનસ આલ્ફા. તો એનો અર્થ એમ થયો એમાં તમારે આલ્ફાની જરૂર પડશે અને એક સાંદ્રતાની જરૂર પડશે. તો આલ્ફા એટલે વિયોજન અંશ. મેં આગળના દાખલામાં હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આગળ વિચારીએ તો આલ્ફાનું સૂત્ર થશે આલ્ફા બરાબર I-1/n-1. એટલે વિયોજન અંશ તમને મળી જશે તો એના ઉપરથી તમે વિયોજન અચળાંક ગણી શકશો. તો વિયોજન અચળાંકનું સૂત્ર થશે KA બરાબર α² × C છેદમાં 1 માઇનસ આલ્ફા. તો આ આલ્ફાની મદદથી અહીં આલ્ફા મૂકશો, સી તો આ સાંદ્રતા આપણે પહેલેથી મેળવી લીધેલી હશે તો આપણે KA ગણી શકશું. ટૂંકમાં આપણે અહીંયા પહોંચવું છે. તો એના માટે રકમમાં આપણે પહેલા નંબરમાં તો ઘનતા આપેલી છે અને સામે દ્રાવ્યનું દળ હોવું જોઈએ, એને બદલે અહીંયા કદ છે. તો કદમાંથી દળમાં જઈ શકશું કોના દ્વારા? તો ઘનતાની મદદથી. તો સૂત્ર જાણો છો, ઘનતા બરાબર દળના છેદમાં કદ. આપણે એસિટિક એસિડનું દળ જોઈએ છે તો દળને સૂત્રનો કરતા બનાવો તો દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. તો ઘનતા છે 1.06 અને કદ આપેલું છે 0.6. આ બેયનો આપણે ગુણાકાર કરશું એટલે આપને મળશે 0.636 ગ્રામ. તો આપને આ દળ મળી ગયું જેને આપણે કહેશું W2, કારણ કે આ દ્રાવ્યનું દળ એટલે કે વજન છે. 1 લીટર પાણીમાં એટલે W1. આમ જુઓ તો 1 લીટર એટલે કદની વાત થઈ, પરંતુ પાણી માટે ઘનતા 1 હોય તો એનું દળ અને કદ બંને ઇક્વલ હોય. તો આપણે અહીં લખી શકશું કે 1, બધું જ લખીએ, પાણીની ઘનતા 1 હોવાથી દળ બરાબર કદ. તો દળ અહીંયા કદ આપેલું છે 1 લીટર તો 1000 મિલી એટલે કે 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ. તો સીધું લખી શકીશું આપણે દળ કેટલું તો 1 કિલોગ્રામ. તો આ ઉપરાંત આપણી પાસે બીજું છે ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF કેટલું તો 0.0205 ડિગ્રી સેલ્સિયસ. આ ઉપરાંત મોલલ અવનયન અચળાંક KF આપવો પડે, પણ મોટા ભાગે આપણે એસિટિક એસિડની ચર્ચા હોય છે એટલે એસિટિક એસિડનો આપણે યાદ રાખી લેવો. ઘણીવાર આપશે ઘણીવાર ન પણ આપે. તો કેલ્વિન × કિલોગ્રામ પ્રતિ મોલ. તો આપણી પાસે KF છે, ડેલ્ટા TF છે, મોલાલિટી મળી જાય એવી સ્થિતિ છે. તો પહેલું કામ કરશું મોલાલિટી મેળવવાનું. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણાકારમાં. જો આપણે અહીંયા ગ્રામમાં લેવાના હોય તો 1000 વડે ગુણશું, પણ અહીંયા કિલોગ્રામમાં ઓલરેડી આપણી પાસે છે જ
એટલે આપણે 1000 વડે ગુણશું નહીં. M2 ગુણાકારમાં W1 પણ શેમાં? કિલોગ્રામમાં. તો મોલાલિટી W2 આપણી પાસે છે 0.636. આપણી પાસે M2 એટલે એનો અણુભાર. તો અણુભાર અહીંયા આપણે એસિટિક એસિડનો લેવાનો થાય તો એ થશે 60 અને W1 લેશું આપણે 1 કિલોગ્રામ. તો અહીંયા આપણે મોલાલિટી મળશે એની 0.0106 મોલર. તો આપણે મળી ગઈ અહીંયા મોલાલિટી. તો હવે આપણી પાસે આઈ મેળવવું છે તો ઠાર બિંદુઓને ડેલ્ટા ટીએફ છે તો ડેલ્ટા ટીએફ વાળું સૂત્ર મૂકી એમાં વોલ્ટ ઓફ અવયવ આઈ દાખલ કરી દેશું. ડેલ્ટા ટીએફ બરાબર આઈ કેએફ ઇન્ટુ એમ. આગળના દાખલામાં પણ જેમ આપણે આઈ દાખલ કરી અને આઈ મેળવેલો હતો તો એ જ રીતે ટેક્સ્ટબુક કરતાં થોડીક જુદી રીત થશે, પરંતુ જવાબમાં બહુ મોટો કાંઈ ફેર નહીં પડે અને દાખલો સરળ થઈ જશે. અહીંયા આપણે વોલ્ટ ઓફ અવયવ આઈને દાખલ કરી અને આઈને સૂત્રનો કરતા બનાવશું તો આઈ બરાબર થશે ડેલ્ટા ટીએફ અપોન કેએફ ઇન્ટુ એમ. તો આઈ બરાબર ડેલ્ટા ટીએફ આપણી પાસે છે 0.0205, કેએફ છે 1.86 અને મોલાલિટી આપણે મેળવી લીધી 0.0106. તો અહીંયા આપણે આ આઈની ગણતરી કરશું તો આપને મળશે 1.039. તો વોલ્ટ ઓફ અવયવ આઈ આપને મળી ગયો. હવે આપણે આઈ જાણીએ છીએ. એન આપણે એસિટિક એસિડનું વિયોજન વિચારી અને મેળવવાનું. તો એસિટિક એસિડનું વિયોજન વિચારીએ તો CH3COOH એને જો પાણીમાં નાખેલો હોય તો એમાં આયનીકરણ થાય CH3COO- અને H+. એટલે અહીંયા ઉત્પન્ન થતા ઘટકોની સંખ્યા કેટલી થશે? તો n બરાબર તમે લઈ શકો 2. તો અહીંયા આપણે એવું લઈ શકાય કે n બરાબર 2. આ ઉપરાંત હવે આપણે વિયોજન અંશ કરશું આલ્ફા. તો આલ્ફાનું સૂત્ર હમણાં જ લખ્યું હતું I-1/n-1. તો હવે તમારી પાસે I પણ છે, n પણ છે અને આલ્ફાના સૂત્રમાં કિંમત મૂકશું તો આલ્ફા બરાબર આઈનું મૂલ્ય થશે 1.039 -1/2 -1. તો આલ્ફા બરાબર 1.039 -1 એટલે 0.039 અને 2 - 1 એટલે 1. તો આલ્ફા મળી ગયો આપણે 0.039. હવે આ સૂત્ર આલ્ફાનું મૂલ્ય આપણે આ સૂત્રમાં મૂકશું કે એ બરાબર α² × C 1 - આલ્ફા. તો કે એ બરાબર 0.039 નો સ્ક્વેર ગુણાકારમાં સીનું સાંદ્રતા આપણે કોન્સન્ટ્રેશન પહેલેથી જ મેળવેલી હતી 0.0106 અપોન 1 - 0.039. આનું સાદું રૂપ આપણે આપશું એટલે કે એ બરાબર આપણે મળશે 1.62 ગુણાકારમાં 10⁻5. તો આ રીતે આપણે કોયડા ટેક્સ્ટબુકની અંદર ગણીને આપેલા છે, પણ એના કરતાં મેં આ રીત જુદી આપી છે. પરંતુ આમાં જવાબમાં જોશો તો માઇનોર એવો ડિફરન્સ આવશે, પણ એ ચાલશે કારણ કે પોઈન્ટ પછીના આંકડાઓમાં ડિફરન્સ આવ્યો કહેવાય આ 10⁻5 ગાળામાં. અને આપણે અહીંયા જે આપણી ટેક્સ્ટબુકના સૂત્રો છે એ જ સૂત્રોને આપણે ઉપયોગ કર્યો છે. અલગથી નવું આપણે ખાલી આમ જોવો તો આ પણ જૂની ટેક્સ્ટબુકમાં સૂત્ર હતું જ, વિયોજન અંશનું સૂત્ર. આગળ મેં તમને આપેલું હતું સુયોજન અંશનું સૂત્ર. તો એ મદદથી પણ આપણે આ દાખલાઓ ગણી શકીએ. અને આગળના જે કોયડા તમને આપેલા છે એમાં પણ જો આ ટાઈપનો કોઈ દાખલો હોય તો એ પણ તમે સોલ્યુશન આ પદ્ધતિથી કરી શકશો. આ ઉપરાંત પ્રેક્ટિસ માટેના તમને જે અલગથી દાખલાઓ આપેલા છે એમાં પણ જો તમારે આ ટાઈપના દાખલા ન થયા હોય તો આ પદ્ધતિથી પણ તમે ગણી શકશો. એટલે સરળતાથી તમે કોઈ પણ દાખલો સોલ્વ થઈ શકે જો વોન્ટ ઓફ અવયવ આઈ દાખલ કરી અને રજૂઆત કરવી હોય તો. પણ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે વોન્ટ ઓફ અવયવ આઈ દાખલ કરવાની જરૂર ક્યારે પડે કે જ્યારે કોઈ તમને વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલો હોય ત્યારે. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે તો આઈનું મૂલ્ય એક જ હોય છે, એટલે એમાં વધારાનું કંઈ દાખલ કરવાની જરૂર રહેતી નથી. તો હવે આશા રાખીએ છીએ કે લગભગ તમારે બધા દાખલાઓ થઈ જશે.